જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજનો વ્લોગ છે ને આપણે છે ને અલગ જ છે, કેમ કે આપણે આજથી 2 વર્ષ મોર પહેલાં ગયા હતા માલદેવભાઈના ઘરે, એટલે કે ધવલ ફોટોવાળાના ઘરે આપણે ગયા હતા. બરાબર, ત્યાં આપણે જૂની બધી યાદો આપણે વિડીયો છે એ આપણી બીજી ચેનલ છે ને એમાં હતો, પણ એમાં ખેંચીને આપણે નાખવાનો છે આ ચેનલમાં. બરાબર, તો જો તમને મજા આવશે, પણ બહુ ચોખ્ખો નહીં હોય, કેમ કે અમારા પાસે પહેલાં ફોન છે ને ઓલો હતો, એમાં ચોખ્ખું ના આવતું, એટલે બસ મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે. એમાં બહુ બોલવું ફાવતું નહીં. બરાબર, આપણે જેવો ઉતરો એવો બનાવ્યો આપણે, અને પહેલાં બહુ બોલવાનું ફાવતું નહીં. અત્યારે આપણે આ મેળે આવી ગયું બધું બોલી, આપણે જે બોલવું હોય, પણ કેમેરા સામે આવે ને એટલે બહુ બોલી ના હાગે. જેવો ઉતરો એવો ઉતર્યો આપણે. તો જાઓ, મસ્ત મજાનો વિડીયો જોઈ આવો તમે. પેલા માલદેવભાઈને તબેલો બધું એમાં આપણે બતાવે છે ભેંસું. બરાબર, તો જાઓ મસ્ત મજાનો જોઈ આવો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. તમે જોઈને કબીલો હે માલદેવભાઈ નો ને હા હરમ રાખી તો બોલાય ને હરમ મૂકીને તો જ બોલાય ને અક્ષર બોલાય તો જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજે છે ને ભીંડા ગામથી મળવા આવ્યા રમતીબેન રમેશભાઈ અમને, ને એની ચેનલ પણ છે. ને આજે ખાસ કરીને હા મળવા હાટું થઈને જ આવ્યા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો અમે માલદેવભાઈને ઘેર આવ્યા ને બહુ જ મજા આવી. વાલીબીનને માલદેવભાઈને મળવા આવ્યા હતી, એવો આનંદ થયો, અને હાવ ઘર જેવું જ લાગે. હાવ ડાયરા કરીને ડેલીમાં જ આવ્યા, અને જેટલો સપોર્ટ થાય એટલો માલદેવભાઈને સપોર્ટ કરજો, અને બહુ જ મજા આવે એના વિડીયો જોવાને, અને જેટલો આગળ હાલે એટલો સપોર્ટ એને કરજો. તમારી ચેનલનું નામ શું છે? રોહિત કારેથા એની ચેનલ પણ છે, ને બધા જરૂર જોતા રહેજો. અને બોલવામાં કઈ ભૂલ થાય તો હું ગણી ને, બાકી ગામડાની દેશી બોલી આપણે ખેતી કરતા હોય તો આપણે એ જ દેશી બોલી જ વાપરી, કે આપણે કઈ ફેશન વાળી કે આપણે હેરમાં રહેતા હોય તો સુનસાન એવી બોલી ના હોય. આપણે તો હાથી ભાષામાં જ મજા આવશે ને, દેશી બોલી જ વાપરી, કે આપણે કઈ ફેશન વાળી કે આપણે હેરમાં રહેતા હોય તો સુનસાન એવી બોલી ના હોય. આપણે તો હાથી ભાષામાં જ મજા આવશે ને આમાં જ. માલદેવભાઈ ના તબીલો જોઈ આવી ભેંસું ને, આપણે તો માલદેવભાઈ ના સારા પાડીએ 2-3 ભેહું રહી ગયું ને, માલદેવભાઈ ની ભેહું એટલે ભેહું કે આવો છે મારો તબીલો જો બધો. ના ભેહું બધી નામી જ છે હો તમારી. હા ભેહું હોવું જો ને તમે વાલીબેન, કે ના ખેતી કરો? ના, ખેતી કરી પણ મજૂર હોય ખેતીમાં જજે થઈ. હા, એટલે વાંધો ના આવે, ન કરતા ખેતી નો ને ભેહું નો ને તાણ પડે. ટ્રેક્ટર છે, અલર છે, બધું કામ હા, હોય. એટલે બળધું તો તારે રેખા નહીં હોય, ટ્રેક્ટર છે નથી રાખ્યા. હા, ટ્રેક્ટર હોય એટલે હાલે પછી ને કામ મેં જો એકાવા હવે હોય. હું એક જ છું. હા, ને છોકરા ભણવા વયા જાય એટલે પછી તાણ તો પડે ને. આવું જાવું બધા વ્યવહાર તો હાસવા પડે, આપણે વ્યવહાર હાસવા પડે. આવું બધું છે અમારે તો. હજુ ના ના બધા અમારે પાડેડા ને તબીલો તમારે કેટલી ભેહું રાખી તમે? અમારે 2 ભેહું છે ને, ખરેલું એક ગાય. વાલીબીન બહુ જ મજા આવી ને. હવે તમારે અમારની આવવાનું છે, જરૂર આવી પાક. અમે સાઈન જ જો તમને મળવા આવ્યા, કે આમ કીધું હાલો આજ તો જવાનું છે, છોકરાને રજા હોય એમ કીધું કે આજ ડાયરેક્ટ જઈ આવી. રવિવાર છે એટલે છોકરાને રજા એટલે મજા આવે એમ ભેગું જવાની. હવાય પછી હાવ એમ તો રેઢું મૂકીને ખાણ છે. હા, ખાણ છે, અને ગમે એ આપણે ઓળખાતા નીકળે જ. આયરભાઈ ને ગમે ત્યાંથી ગમે કઈક લસતા નીકળે, વરામણ નીકળે. હા, વરામણ નીકળે જ. ને ઓળખાણ છે જ ખાણ છે, અને બધાને ઓળખાણ કટવાય. અમુક જ્યાં જાય ને મારી બાઈ મુંજાઈ ગયેલ હોય તો કઈ બોલે નહીં, બોલે નહીં, પણ બોલાય ને ના બોર વેસાય. હા, ને હાવ હરમ રાખી તો બોલાય, ને હરમ મૂકીને તો જ બોલાય. ને અમુક તો કોક એમ હરમ આવતી હોય તો એમ થાય કે જરાક બોલાય તો સારું. હા, અને અમુક મસ્કરી કરતા હોય, પણ આમાં કોઈ સામું જોવાનું ના હોય. દુનિયા દોરંગી છે. હા, આપણે આપણા ઘરનું કરાય. હા, ઘરનું કરાય. ગમે એમ કઈ રૂપિયા તમને બહુ જ મજા આવી ગઈ. હા, મજા અમને બહુ જ મજા આવી. રમતીબેન ને રમેશભાઈ એટલે જેમ કેતા હતા એને ખબર નહીં, આપણે ડાયરેક્ટ સાઈન મેળવે જવું હે ને. આમ કીધું ઓળખીએ નહીં, પણ આપણે તો કાયમ જોતા હોય એમ વિડીયો, એટલે અમને ખબર જ હોય કે નવરાજ છે અહીંયા. ને કાલે જરી ઉતામળમાં હતા, ઉર્વી સાઈ ને ભાગ લીધો હતો, એટલે અમારે 8 વાગે તો નિશાળે પહોંચી જવાનું હતું.
તમે ક્યાં હો તો? હા, અમે બધા તો ગયા વાલીને જવાનું હોય ને. અરે અમારા ગામમાં તો જોરદાર વિડીયો બનાવે ને શૂટિંગ ચાલુ જ હોય હા અને બહુ જ નિશાળ સાહેબુ બધા બહુ જ સારા છે. હા એટલે વાંધો ના નિશાળ આવે વખાણમાં છે અમારી અમુક તાલુકામાં. જગ્યાએ વિડીયો ઉતારવાની ના હોય કે વિડીયો મનાઈ હોય. ના અમારા ગામમાં તો બહુ જ નિશાળે ઉર્વિસાને તો બહુ જ મજા આવે કે બધા સર છે ને એવા શીખાડે બહુ અમારા હા, ગામમાં. ઈ ખાડે. અને છોકરા ના ધવલ ને બે હોશિયાર એટલા છે તમારા અને આગળ જાય તો સારું એમ એને માટે સારું જ કહેવાય ને એમ. ભણતરતા છે ને હા. ભાવનો દિવસ છે, 4 આંખું છે ચાર પણ ના ભણે છોકરા તો પછી એવું કરું ખેતી હા, થશે તો આ ખેતી તા છે જ. હાલો તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સારું હાલો હવે હાલો ચા પીવા દાદા તમારી ચા આપડો રામભાઈ કે છે દાદા તમારી આખા દૂધની અરે પીવાય તો ખબર ન પડી કે મારે ભાઈ ઘેર ગયા સરસ કરવાનું તો જો એવું છે તો મેડમ માલદીભાઈ ને પપ્પા ને ગયો કે ચા બા પીને અમે ઓલું કોમ્પ્યુટર લીધું ને ત્યાં એક સાહેબ અહીંયા આવ્યા હતા ને શીખાડવા પછી કે હાથીનું બાપે રાખ્યું હોય તો છોકરો આપે ને ન લાગે આ ચાખો છે કે નહીં રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર બધા જ માલદીભાઈ ઘેર આવ્યા સાઈ ગયો મારો માલદીભાઈ આજે આપણા સબસ્ક્રાઇબર છે જૂના અને આપણા વિડીયો કાયમ જોતા છે માલદીભાઈ મળતા ખાસ કરીને કે તમારો જે દેશી ઉપાય વિશેનો વિડીયો મૂકો ને એમાં અમને બહુ મજા આવે હું છે કે અમારા સાહેબ બધા માલધારી રહ્યા બીજી વાર જોવાની મજા આવે બાકી ઘણા વિડીયો યુટ્યુબમાં બનાવે ઘણા વિડીયો જોવાની મજા આવે બધા સેટ કાંસથી આવ્યા હતા હાલ જ 4-5 વિડીયો મીઠા હવે સ્પેશિયલ અમને વિડીયો બનાવવા આપી દઈને તેને ત્યારે ગ્રુપમાં જોડી દીધો એક જય મુરલીધર. તો આપણે આજ જો આ ભાઈ આપણે મળવા આવ્યા છે. આ ભાઈ ચેનલને ફૂલ સપોર્ટ કરજો. બાકી જો આપણે આ ચેનલ છે એને કોઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. પછી આ ભાઈને આપણે ચેનલને શું નામ ભાઈ? કારેચા રોહિત. એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.